हेलो गाइस, तो आई एम जय और आई मेक टू सॉफ्ट बॉक्स लाइट। तो તમે જોયું હશે કે આપણા વિડિયોમાં હે ને બહુ લાઈટ નથી આવતી હારી, એટલે આજે આપણે બનાવવાની છે સોફ્ટ બોક્સ લાઈટ। તો સોફ્ટ બોક્સ એટલે શું કે એમાં લાઈટ હોય ને ખાલી સોફ્ટ કરવા માટે આગળ એવું કાગળ અને કપડું લગાડેલું હોય। તો માર્કેટમાં તો ઘણી મળે છે પણ બહુ મોંઘી છે, એટલે આપણે આજે ઘરે જ બનાવવાની છે હોમમેડ। તો જોઈએ પહેલા કે એમાં શું શું વસ્તુ આપણે જોઈએ બનાવવા માટે। તો પહેલા તો છે આપણી પાસે પહેલા તો છે ને આપણે 4 કાગળ કાપી લીધા હતા, પુઠ્ઠા મીન્સ જો 4 કાગળ છે, તમને દેખાતું હોય કે નહીં, આ 20 સેમી નું છે, આ 14 સેમી નું છે, આ પણ 14 સેમી નું ને આ નીચેનું છે ને 8 સેમી નું છે। હવે આપણે છે ને કુલ 4 કાપી લીધા છે પુઠ્ઠા ગોતી અને તો બીજી વસ્તુ છે આપણી પાસે મેન કે આપણે લાઈટ નું હોલ્ડર। આ બીજી લાઈટ મેં બનાવી ત્યાં પહેલા વિડિયો નતો બનાવ્યો, પણ એનું જો બોક્સ પણ અહીં પડ્યું છે જરી, તો એનો વિડિયો નતો બનાવ્યો આપણે। અને આ છે એનું હોલ્ડર લેગ ફિટ કરવા માટે, અને બીજું છે આપણી પાસે ફેવિક્વિક ચોંટાડવા માટે, અને મેન વસ્તુ આપણી પાસે લાઈટને સોફ્ટ કરવા માટે એક કપડું છે વ્હાઈટ, તમે જોઈ શકો છો। તો આપણે કાગળ પણ આવે માર્કેટમાં, પણ આપણે એ મેળ્યું નહીં, એટલે આપણે કપડું આગળ લગાડશું લાઈટની આગળ। તો બીજું તો શું જોઈએ, એક લેપ જોઈએ। લેપ અત્યારે આપણી પાસે હાજરમાં નથી, છેલ્લે આપણે આની અંદર ફિટ કરશું ત્યારે કાઢશું। તો પહેલા તો આ બોક્સને ફિક્સ કરી અને આવું એક શેપનું બોક્સ બનાવી લઈએ। મેં આગળ તમને દેખાડ્યું હતું ને એવું। તો ચાલો પહેલા બોક્સ બનાવી લઈએ। ચાલો પેલા હોલ્ડર ફિક્સ કરી દઈએ। તો મિત્રો ફાઇનલી આપણે આને હે ને આની માથે ફિક્સ કરી દીધું છે, તમે જોઈ શકો। હવે આપણે હે ને લેપ કાઢી અને આની અંદર ફિટ કરી અને જોઈએ। અને આપણે સાઈડમાં હે ને એક પ્લાસ્ટિક છે આપણી પાસે કે લાઈટ ને, તો મિત્રો આપણી પાસે આવી ગયો છે લેપ મીન્સ બલ્બ, એટલે આપણે આની અંદર ફિટ કરી દઈએ। તો મિત્રો અહીંયાથી આપણી લાઈટ, હવે આને ચેક કરી ચાલુ છે કે બંધ। તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો, કે આપણી લાઈટ થઈ ગઈ છે ચાલુ, અને જો મારા ફેસ ઉપર કેટલો ગ્લો કરે છે, એટલા માટે જ આપણે આને બનાવેલી છે। આની અંદર લગાવવાનું છે ને જો આ રિફ્લેક્શન, જો મોબાઈલની લાઈટ ચાલુ છે, જો કેવું રિફ્લેક્શન પડે, તો આ રીતનું આની અંદર જ પડશે। તો એ લગાવવાનું છે, તો ચાલો પેલા ફટાફટમાં બધામાં લગાવી પછી તમને દેખાડું। તો આપણે તમે જોઈ શકો આની અંદર ને લગાવી દીધા છે। તો ફાઇનલી આપણે જોઈ લીધું અને આપણે લાગ્યું રેડી। તો અત્યારે હું તમને નહીં દેખાડી, અને હવે આની અંદર આપણે કરીએ બલ્બ ફિટ અને મારી દઈ માથે આ કપડું લાઈટ સોફ્ટ કરવા માટે। તો બલ્બ ફિટ કરી દઈએ। તો આવી કંઈક છે આપણી લાઈટ, તમે જોઈ શકો છો। પહેલા કરતાં ઘણી સોફ્ટ છે, ફેસ ઉપર કેવી આવે છે। અને આ કાગળ હજી એટલું બધી લાઈટ સોફ્ટ નથી કરી શકતું, કારણ કે આની અંદર છે ને ઝીણા હોલ છે। તમને ઢુકડેથી દેખાડી દઉં એક વખત, જો આની અંદર છે ને ઝીણા હોલ છે ને, એટલે આ એટલું બધું રિફ્લેક્શન નથી પાડતું। બાકી જો આનું રિઝલ્ટ કેમ છે લાઈટનું। તો હવે પછી તો આપણા વિડીયો બહુ સરસ આવશે, કારણ કે આપણે એવી મસ્ત લાઈટ બનાવી નાખી છે। તમે જો આખું આનું લુક। તો ફાઇનલી ગાઈઝ આનું રિઝલ્ટ તમે જોઈ લીધું કેવું છે, અને કોમેન્ટ કરી દેજો ફટાફટ કે આપણે મહેનત બહુ છે, અને બજેટ પણ એટલું બધું તો ન કહી શકીએ આપણે, કારણ કે જો કાંઈ નથી એટલી
3 ફેવિક્વિક યુઝ કરી, બાકી કાંઈ 15 રૂપિયા સિવાય કાંઈ એટલે કાંઈ આપણે યુઝ નથી કર્યું. એટલે આ ઘરે બનાવી એ આપણે સરસ અને સસ્તી પડે. ખાલી એક લેપનો તમારે ચાર્જ કરવું પડે, એ તો કરવું જ પડે. અને ઘરે તમારે જો લાઇટ પડી હોય તો એ બહુ સરસ વાત છે, તો એ સારું થઈ જાય. તો હવે પહેલાં થંબનેલ ક્લિક કરી લઈ અને પછી તમને તો ફાઇનલી મિત્રો આપણું સોફ્ટ બોક્સ થઈ ગયું છે બનીને એકદમ રેડી. તમે જોઈ શકો છો અને તમારે પણ આવું ઘરે બનાવવું હોય તો મારો વિડીયો જોઈજો, આખો મસ્ત છે. અને તો બીજું હું મળીએ પાછા એક નવા વિડીયોની અંદર, મસ્ત સિનેમેટિક વિડીયોની અંદર. અને આજ માટે એટલું જ. મળીએ પાછા નવા વિડીયોની અંદર, નવા ટોપિક સાથે અને નવા વિચાર સાથે અને નવા કર્તવ, અમારા સિનેમેટિક કર્તવ સાથે.